અંબાજીના પવિત્ર આંગણે ભાજપે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના દ્વાર ખોલીને દાંતા તાલુકા પંચાયત કબજે કરવા માટે વિજય હુંકાર કર્યો છે. કમળના નિશાન સાથે કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડા પાડવા અને કેસરીઓ લહેરાવવા માટે ભાજપે અત્યારથી જ સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ખરાખરીના તબક્કે પહોંચ્યો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 4 બેઠકોના પ્રચારને વેગ આપવા માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કર્યો છે. ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય ડોક્ટર હેમરાજ રાણા અને પ્રભારી મોતીભાઈની ગરિમામય ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રિબિન કાપીને આ રણનીતિનું કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેતાઓએ કાર્યકરોને ટકોર કરી હતી કે ચહેરાને ભૂલીને માત્ર પક્ષના પ્રતીક કમળને જીતાડવા માટે મથવું પડશે. ખાસ કરીને આદિવાસી બહુલ ધરાવતા આ પટ્ટામાં બહારગામ રહેતા મતદારોને પણ મતદાનના દિવસે વતન બોલાવી મહત્તમ મતદાન કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાંતા તાલુકા પંચાયત પર ભગવો લહેરાવવાના નિર્ધાર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીના પાયા નાખવા અને કોંગ્રેસના પ્રભુત્વને તોડવા માટેનું રણશીંગું ફૂંકવામાં આવ્યું હતું. આ તબક્કે આદિવાસી પટ્ટાના રાજકીય સમીકરણો વચ્ચે મહિલા ઉમેદવારોને પણ આગામી સમયમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાની માંગ પ્રબળ બની હતી. કાર્યકરોનો ઉત્સાહ અને રણનીતિ જોઈને લાગી રહ્યું છે કે અંબાજી અને દાંતા પંથકમાં આ વખતે પરિવર્તનના વાયરા વાશે અને વર્ષોથી અજેય રહેલા કોંગ્રેસના ગઢ પર ભાજપ પકડ જમાવવા પૂરી તાકાત લગાવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ અંબાજી જિલ્લા પંચાયત અને અંબાજી જિલ્લા પંચાયતમાં આવતી 4 તાલુકા પંચાયતનું સંયુક્ત જિલ્લા મધ્યસ્થ કાર્યાલયનું આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આપને વાત કરી એ પ્રમાણે અમારો વિજયની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે અમે દાંતામાં કોંગ્રેસનો ગઢ તોડવાના છે. અમારી 20માંથી 2 તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ થઈ છે. એમાં કોંગ્રેસના ઉમેદવારો અને અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. એ સિવાય એક ભદ્રમાળી અમારી તાલુકા પંચાયત બેઠક છે, એમાંથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. એ જોતા અમને લાગે છે કે આ વખતે જે કોંગ્રેસના અને વિરોધ પક્ષના ઉમેદવારો છે એ પણ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના માર્ગદર્શનમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને જે વિકાસ યાત્રા ચાલી રહી છે એ વિકાસ યાત્રાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસના અને અન્ય પક્ષના ઉમેદવારો પણ અમને સમર્થન આપી રહ્યા છે. અને આ વખતે અમે બધાએ સાથે મળીને સંકલ્પ કર્યો છે કે અમારી જે 18 બાકીની તાલુકા પંચાયત બેઠકો છે એ 18 અમે આ વખતે જીતવાના છીએ. અમારી 4 જિલ્લા પંચાયતની બેઠકો પણ જીતવાના છીએ. અને આ રીતે અમે જે કોંગ્રેસનો ગઢ છે એ તોડી અને આવનાર ભવિષ્યમાં જે 2027ની વિધાનસભા ચૂંટણી આવી રહી છે એમાં પણ આ વખતે અમે કોંગ્રેસનો ગઢ તોડી અને ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા બને એનો પણ અમે સંકલ્પ સૌ કાર્યકર્તાઓ મળીને આજે કરેલો છે. સીમાંકન આધારિત જેનો નિર્ણય લેવાતો હોય છે પણ એવું આપણે રાખી શકીએ કે જો મહિલા અનામત થાય તો એક અમારી આદિવાસી મહિલાને પણ એનો વિધાનસભામાં જવાનો એક ચાન્સ મળે. એટલે આપની વાત સાચી છે, આપની વાત સાથે અમે સંમત છીએ. જો આવો પ્રયાસ થાય તો પણ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જંગી બહુમતીથી અમારી વિધાનસભા પણ જીતશે એવી અમને સંપૂર્ણ આશા છે. ચૂંટણી કાર્યાલયના આ ધમધમાટી અંબાજીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, જે આગામી દિવસોમાં ભાજપના પક્ષમાં નિર્ણાયક લહેર ઊભી કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી.